थोड़ा सा डीजल हमारा यूज है, थोड़ा से डीजल આવી ગયું. જો હાલો डीजल ऊपर चढ़ावन છે. 1 2 3 4 5 કે આમાં લેતા જાય પણ લોડર માં લઈને વહી જાય. 60 લીટર નો ડબડું 7.5 ફોન કર્યો છે. दूसरा मशीन આવી ગયું છે. બસ બીજું મશીન, પહેલું મશીન જેક પાડ. એલા જેક તો પાડ. આમાં જેક ના પડે, જેક નો પડવાનો હોય એમ કે. અમારે તો ફૂલ થઈ ગયું છે. થઈ ગયું ફૂલ થઈ ગયું છે અમારે આ બીજી ટાંકી. ઓહો લીટર બીની ચીઠી 200 લીટર है भाई. एक आ JCB में ને કોલેજ JCB में 100 લીટર નાખ્યું ને ખોટો માનતા તો ડબડાઈ છે. દેખાય પડે ડીઝલ નાખીને શરૂ કરી દીધું છે મશીન. બંને ડીઝલ નાખી દીધું 200 લીટર ને ધાર જો ઉપર છે થોડી આપણે આ પાણા મોટા મોટા કેટલા ઓલા પડે. આ બી મોટા પાણા છે ના ધીરુભાઈ ને સાપ 2 જણા બનાવે છે. 2 જણા સાપ બનાવે છે. પડાય નહીં તો આ પાણા બધા છે એ આ પાણા ફેરા ભરવાના છે. દાદા કીધું કોલ આપણે નાખ દો ખાડો છે ના, હું ખાડો દેખાડો એ બધું. તો અહીંયા આયેલ ટ્રેક્ટર જવા દેવાનું છે. ઓલા આપણે ખાડો છે નાખવાનો આવી રહ્યા JCB 2 ટ્રેક્ટર ભરવાના છે. 2 ટ્રેક્ટર છે એટલે મતલબ 2 ટ્રેક્ટર ભરવાના છે. કેટલી કટ લેવાય આ બીજો સાયા, આ ત્રીજો સાયા છે. અહીં ચાલુ કરવાનો છે, ઉપર લેવાનો છે. આપણે કટ જોઈ, કવડી મોટી કટ પડેલી છે. અહીંયા જેટલી ઉતારી એટલે અહીંયા હેઠે ખાડો છે. જો થોડો મોટો ખાડો દેખાય. 6 થી 7 ફૂટ છે. 6 થી 7 ફૂટ 6 થી 7 ફૂટ છે. આઈલી બેકેટ ખોદીને અહીંયા નાખવાનું છે એવી રીતે. ખોદીને અહીંયા નાખવાનું છે. આગળ ઉપર હું તમને દેખાડું કેટલું ખોદેલું છે. મોટી કટ પડેલી છે. કટ પાણી
ટ્રેક્ટર જો આપણે પડ્યું બપોર પછી ફેરા ભરવાના છે. તો બસ એટલું જ થી ને થેન્ક યુ. અને બીજા બ્લોગમાં જોવા માટે અમે ચા પી લઈએ હવે. બસ થેન્ક યુ.